રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ બધાને। તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં। તો અત્યારે વાગી ગયા 3 અને જો આપણે આવી ગયા પપ્પા માટે ચાય લઈને, કેમ કે આપણી મગફળીનું વાવેતર તો હવે થઈ ગયું હોય, એટલે હવે એમાં પાણી ચાલુ કરી દીધું હોય, એટલે જો પપ્પા પાણી વારે ને હું આવી ગયો ચાય લઈને પપ્પા માટે। हेलो मम्मी के बन डांट पड़े। अरे भाई पापा पानी वारे है આપણે મિત્રો પાણી ચાલુ કરી નાખ્યું આજે। હા, એક દોરીઓ પાઈ નાખ્યો બપોરે કીધું ચાલુ, કેમ કે બપોર સુધી વળી ધોરિયા નાખ્યા, ધોરિયાનું બાંધણું બાંધ્યું, એટલે એમાં વાર લાગે છે। કીધું ચાલુ, પછી વળી 1:30 વાગે વળી જમવા લાગે, પાછું 2:30 વાગે ખોલ્યું હોય। 4-5 પાટિયા પાયા હતા, હું પાટિયા લાંબા हाँ પાણી પાછું થોડું મીડિયમ ખોલેલે पाटिया लांबा એટલે પાણી ખોલી નાખ્યું ને આજ રાતે તો ભૂંડના વડા લોહી પીધું આજ आया था भूल रहा ખોદી નાખ્યું એમાં खोदी राख्यो मत हमें तमे 7 बताओ વાગે ભેગા આવી ગયા હતા। હું લઈ ગયો તો આપણે અહીંયા રત્નાલ બત્તી લેવા, અને આવી ગયો તા તો વળી ખોદતા તારે થોડાક પાટિયા ખોદ્યા, પછી ક્રિયા તમે બતાવો છે કેવા કેવા લીઠા કીધા। हाँ आगळ ઘણા એના નાનકા ને બચલે વાળી લગભગ 8-10 બચલા હતા ભેગા, અને 4-5 મોટા। લગભગ 1 વાગ્યા સુધી લોહી પીધું, 1 વાગ્યા સુધી રાતે। है શેલડીનો તો દોરીઓ આખો ખોદી નાખ્યો હોય। अरे सेलड़ी है न पाहे કાકાની શેલડી એમાં તમે ધારી હોતે જો બધો હોય ખોદી નાખ્યો, અંદર શું ખડ હોય ને ચીયો અને ડ્રો ને એવું, એટલે લોહી પીવે। પાછા આપણે ચારેક પર છે, એ બાજુ કઈ ઘઉં હે, પછી આ બાજુ આપણો શેલડી હે ને આ બાજુ આપણો રાયડો રાયડો હોય। તમે લગભગ 1-2 દીમાં આપણો વટાઈ ગયા છે। હવે મેળ આવે તો કાલે જ લગભગ મજૂર આવશે, એટલે વાટી નાખવાનું હોય। હવે આ સુકાઈ ગયો, હવામાન તો થઈ ગયું ગરમી વાળું, એટલે હુકાઈ ગયો। 3.5 મહિના 3.5 મહિના થયા। 3.5 મહિનામાં થોડુંક ઓછું હજી, પણ 3.5 મહિના થઈ ગયા। 4-5 દિવસ છા એટલે 3.5 મહિના થયા હોય। બાકી આજ તો ક્રિયા નહીં આગળ લઈ આવવાની જાગો ક્રિયા આજે આવી હતી, પણ 11 વાગ્યા સુધી હતા, પછી હાલી ગઈ હતી। પછી ગઈ ને ભૂંડણા આયા, હા કે મારે ભૂંડણા જો એટલે આજે હાલો આજે આવી, આજે કદાચ આવશે તો આવશે, આજે આવશે તો ખરા ચાખી ગયા ને પેલા અમે, પાછું જો આપણે પાણી માથે મકાઈ વાવીએ ને, મકાઈ બે બહુ ખોદે ભૂંડે ને, મકાઈ બે બોરી વાલી ઉતરી કરતા જઈને જો મકાઈ નો દાણો ચડી ગયો બધું તો પારા આખા વીખી નાખે। હું તમને આગળ બતાવીશ। વીખી નાખી તો હું તઈ જ આવી ગયો, નકર જો અડધો કલાક જોઈએ રહી ગયા તો 14 ખણ ભૂંડણા હતા, તો બધા ઉછલાવી ગયા હતા। એટલે તો આપણે કોરે વાવી કીધું, આમ થાપણીયાણી વાવી ને તો ઉપર પાણી આવી જાય ને તો પછી હેરાન ન કરે, જમીન સુકાઈ જાય ને 4-5 દિવસ હેરાન કરે, પછી જમીન સુકાઈ જાય ને એટલે પછી એનું મોટું તો ઓછું અંદર જાય। એટલે કે પહેલા આપણે કોરવાણ કહીને વાવવાનો વિચાર હતો, આરપા હું વાવવાનો, પણ આરપા અમે કીધું જનાવર ઘણા એટલે હેરાન કરશે, હાલો આપણે ચાય પી લઈ। ચાય ઠંડી થઈ જશે, ઠંડી તો નહીં થાય થર્મોસમાં એટલે, પણ હવે એક માણસ ચાય પીતો ને આપણે ઉભા ને એટલે તલબ લાગે ચાય બાકી આજ ક્રિયાની આગળ તેડીયાવાની જો ભૂંડણા આવશે રાતે દેખાશે તો ઉતારશો થોડું કા। હા બાકી ક્રિયા ના જોઈ કે જાગવાનું 1 વાગ્યા સુધી, હા વાંધો નહીં જગાવશું લે ક્રિયાને મમ્મી ને આવવાનું હોય થોડીક વાર। કાલે પરમથી આપણે ફોક્સ લાઈટ અહીંયા કને નાખી દઈએ, કાલું કે ગયો તો લેવો, પણ ફોક્સ લાઈટ હતી નહીં, નકર મોટી એક ફોક્સ લાઈટ હોય ને આખા પડા મંજવાળું કરે નાખવી પડશે। જો રોજ જો ભૂંડડા હેરાન કરશે, જો કાલ આવ્યા તો આજ આવશે તો પરમથી આપણે ગમે એમ કરીને ફોક્સ લાઈટ નાખી દેવાની। ઓ પાણી ખણી આવવાનું બાકી ને જા, ચાલો પાણી ખણી આવ્યા પે જા પાણી ખણી આવ। તો મિત્રો જો આપણી મગફળીમાં ભૂંડડે નુકસાન કીધું હોય એ તમે બતાવો। આ જો આ બધું ભૂંડડા નુકસાન કરી ગયા, ખાડા 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 કરી ગયા। આ જો હેરંગે આમને પારા તોડ્યા હે, આ જો કેટલા કેટલા ખાડા હે, આ બધા ભૂંડડે કીધા હજી તાજો આગળ બધે હે જ, બચી લઈને કેટલા પગ પડ્યા હે। આ જો આ પારા પારા ભાંગ્યા હે, મકાઈ અંદરથી જડે ને એટલે જો એ રંગ પારા ભાંગ્યા હે। અરે
રે જાને તે આખા લગભગ સુધી ગરખરા પડામાં ખાડા કરી દીધા. હજી તો 10-15 મિનિટ રહ્યા હતા. જો આ વધારે વખત રહેતો અડધો પોણો કલાક રહેતો લગભગ સુધી પડા બધું ખોદી રાખે. કેમ કે આ મલું કે 10-15 એ ભૂંડા મોટા ને પાછા નાનકા બચલા ને બધા ભેગા આવે એટલે ભૂંડા ઘણા. નકા હમણાં 3-4 વર્ષ તો ના આવતા એટલી રાડ ન બોલતી ભૂંડા નહીં, પણ આ વર્ષે આવે. આ વર્ષે પહેલે આમાં આપણી ઉનાળે જે મગફળી હતી ચોમાસામાં ત્યાં ઈરી મગફળી અંદર રહી ગઈ હતી એટલે આવતા હીરે ભૂંડા ખાવા. બારે જે દાણા નીકળ્યા ને બીજ પહેલે આપણે પહેલાં મગફળી વાવી હતી ને એના એ મગફળી અંદર રહી ગઈ હતી એટલે એના બીજડા ઉપર આવ્યા હતા એટલે એ ખાવા આવતા. અને હજી આવે જ હેર્યા. હજી આપણે મગફળી વાવી હતા પછી આ બાજુ શેલડીએ ઘઉં એટલે એ બધે લગાવવાની જગ્યા સારી રડીએ એને. તો મિત્રો હવે જો આપણે એક સાઈડ બાંધણું કરવાનું હોય એટલે હવે હું અને મમ્મી અત્યારે બાંધણું કરી અને પપ્પા વારે પાણી. એટલે હવે જો એક ભાગમાં તો બાંધણું થઈ ગયું હોય. હવે આપા થઈ ગયું, આપાએ થઈ ગયું, આ બાજુ થઈ ગયું. હવે આ ભાગમાં થઈ આ ભાગ વધ્યો. હવે આ વચલો એક વધ્યો હોય તો એ કરી લઈ. રાતે પાણી વારશે ક્રિયા. હા જાગો આવશે એટલે પાણી વારશે. હા એટલે અત્યારે વાંધણું થઈ જાય તો આ ધોરિયામાં પાણી વારવાનું હે. પાણી વારી કે ના વારી બાંધણું થયેલું પડ્યું હોય તો હાલે ને. ના ના વારવાનું હે તારે. એમ ભલે એલા તો હાલો આજ ભાઈ હવે મને રાતે પાણી વારવાનું હે. જાગો આવીએ તઈ આજ ક્રિયા પાણી વારશે તો બતાવશું કે આજ ક્રિયા રાતે પાણી વારે. હા કા ક્રિયા હા ભૂંડા તગડવા જશે. ભૂંડા એને જોવા હે એટલે આજ પાણી વારવા. જોવાય ઊંધા જોયા ઘણા પણ ખેતરમાં નથી જોયા એટલે ખાસ ઈ જેવા હજુ જાગો આવું આજ રાતે. ઈ હે ભલે તો કરી લે. હાલો હવે એમ બાંધણું કરી લઈ પછી મળી. તો મિત્રો અત્યારે વાગી ગયા રાતના 9 અને જો આપણે આવી ગયા અત્યારે મગફળીમાં રખવાડા માટે. કેમ કે ભૂંડડા આવે એટલે આપણે આવી ગયા અને આયા અને ભૂંડડા અત્યારે જરીક વાર આપણે એમાં બેઠા હતા ને એટલે એમાં ભૂંડડા આવી ગયા. આ જો આ બધું હે ને આ લીટા કરી ગયા. હું પાણી વાળતો હતો અને ક્રિયાની મમ્મી આ બાજુ અહીંયા ગોળ ખણવા આવી હતી કે અંદર ભૂંડળીનો અવાજ આવે. ત્યાં સુધી તો હજી લાઈટ કીધી ત્યાં સુધી તો આવી ગયા. જો તો જોતો જો કેટલા હતા 8-10 બચ્ચા હતા પગ થઈ ગયા. હજી આરે અંદર જ છે હજી અહીંયા જવા. હજી આ જો આ બાજુમાં ઘઉં હે ને આ બાજુ રાયડો ને ઘઉં ને હે ને આગળ ઘઉંમાં ઠરી ગયા જો આ ઠરી ગયા. હા પાછા બચલા કેવા નાખતા આપે લાઈટ કરીને તો જાતા નથી. જોયો હજી ભાગ છે જોઈ. એ બોલે જો બોલે હા યાર ઓર એ આ જો આ મો ડગે એ ભાગો હો જાયરો દીઠું એ જાયરો જો. તમે મિત્રો ફોનમાં નહીં દેખાય. ફોનમાં નહીં દેખાય. ભાગે જો ઓ ઘઉં સામે જો આપણી બરતરીનું માં લગતા જાય. આમણે પપ્પા આમણે ડગ્યો કઈ બાજુ આમણે અહીંયા જાણે એટલામાં. ઓ જો પપ્પા લાઈટ કરતા હતા ને અહીંયા બાજુમાં જામફળ એટલે આવે જામફળ ખાવા ઉમાં લે જાય. અહીંયા અવાજ આવતો તમને ઘઉં ભંગાતો હોય ને એવું. ઘઉં ભંગાય ને કે અહીંયા પડ્યા કાલે રાતે 1:30-2 વાગ્યો જાય. જો આવો ભાઈ ત્રાસે જીવન આવો હોય એવો. દિવસના કામ કરવાનું ને રાતે ઉજાગર કરવાનું ચોકી કરવાનું. અત્યારે પાણી કીધું છે ચાલુ. એ અહીંયા ગયા બાજુ હા જો આપણે અરવિંદભાઈ ને જામફળ સામે જામફળ એટલે એમાં શું ખાવા હાલે જાય. હજી અહીંયા બેઠા હો ગયા નથી. હા કાલે એક જ ગયું. હા હજી બચલા ઘણા. હા કાલે એવું થયું હતું કે થોડીક વાર તગડે ને એટલી વાર હલ્યા કે પાછો અડધો કલાક રહી અને વળી પાછા ગવેમાંથી જ આંટો મારીને નીકળ્યા. એટલે રહેતો એ એટલામાં ગવેમાં છે. ગવેમાં ને રાયડામાં વળી અહીંયાથી લાઈટ ને કરીને તગડીને એટલે ગવેમાં ને રાયડામાં ડરી જાય ઘૂસી જાય અંદર. જો પગ પડ્યા પાડા જેવા મોટા ભૂરા. હા જો આ પગ તમે દેખાતા બત્તીમાં. હા જો આ દેખાય. હા ડેન્જર. પાછા કાલે તો હું ને વિદિત પેલા એકલા આવ્યા ને પેલા તો હામાં થવા માંડે. વિદિતને પૂછા કરતા પછી વળી ભેગો પાવડો ખણ્યો તઈ પાસે ભાગ તોય ઘણા દૂર ન ગયા
પણ પછી આયા નહીં આખી રાતનો, મતલબ બેઠો તો હું આખી રાત. કેમ કે આમાં આપણે પછી હવે જાવું કે આ બાજુ આપણો રાયડો હોય, આ બાજુ હોય કે ઘઉં, જો આ બાજુ ઘઉં હોય, આ બાજુ આપણો રાયડો, અને સામે જો શેરડી છે કાકાની. અમે શેરડી જો અત્યારે ક્રિયાની મમ્મી પાણી વારે હો વારેરી. હા વારે જો મમ્મી પાણી હરકી કરો લાઈટ જરીક. હા હાલો હવે હું જઈને બતાવીશ પાણી અત્યારે આ બાજુ મૂક્યું હોય. કેમ કે મેં કીધું અત્યારે 12 વાગ્યાથી પાણી વાલ નહીં તો નીંદર એ ના આવે ને ચોકી થઈ થઈ જાય. જાય. એટલે તો આજે ક્રિયાને આજે ને 1 વાગ્યા સુધી આગળ જાગવાનું હે. હા ધોરને અમે જગાવશું. નીંદ આવે તો હોઈ જવાનું. જોતા બચલેના ભાગતા જોવા પડે જાણે કોક વાઘ ફરી હોય જાણે. અરે અહીંયા જો તો બધે આ કેવું કરી રાખ્યા જો અમે. અરે વાહ જાગતે જાગતે જ કે ખાઈએ અમે. જો આ જો પાછા બધા એવું નહીં કે થોડાક હજી તો આપે ભરતી કરી લાઈટ કરીને આવી દે સુધી તો અડધે પડે પહોંચી આવ્યા હોય. પાછા એમાં છે ને ભાગતા નથી તો એકવાર ઘણું હોય ને અહીંયા. હા હવે કાલે તો આપણે લગભગ રાયડાનું મુહૂર્ત આવી જશે. કાલે તો વાટવાનું ચાલુ કરવાનું હોય સવારના. માણસો આવશે એટલે આ બાજુ તો આપણી સાઈડ કાલે નહીં થાય ખોલી, પણ પરમ દિવસ થઈ જશે. એટલે 2-3 દિવસમાં ખોલી થઈ જશે. પછી આપણે એક ઘઉંની સાઈડ અને સામે આપણા કાકાની શેરડી છે રમેશભાઈની એની, એટલે ઈ બેન સાચવવાનું રહેશે. શેરડીમાં કાલે આખો ધોરિયો ખોદી રાખ્યો ને એવું હે ને. એટલે જો અહીંયા હજી ક્રિયા ને વિદિત ને તાપણી કરીને બેઠા હે. આ જો ભાઈ આપણું આ બાજુ પાણી પણ ચાલુ હે. હવે ઓમે જાગવું તો પછી પાણી વારી એટલે 2 કામ થઈ જાય. પાણી વરે દવા સમજી નાખતો હતો. મેં કીધું દવા થોડીક નાખી દઉં બાસાલી. આ તો તારી મમ્મી કે હમણાં ગોળ ખડવા ગઈ ને તો અવાજ આવતો હતો રાયડા. મેં તો હમણાં આવશે. એ કે 1 નો આવે, એમ એક નહીં હોય. હશે તો બધી વછરવાર ભેગી જશે. નાકો મારી નજી ખાલી મેં આમ દવા ઉપાડીને આમ ભરતી જ કીધી. ત્યાં સુધી તો દેખાણ આવી ગયા. ના પાછા તો નથી આયા. નકા તઈ જાય હજી હે ઘઉંમાં જ અડધો કલાક આવશે બરાબર ને. હજી ઉમાં કણે આમાં કેમેરામાં તો વધારે નથી દેખાતું. બાકી લાઈટ કરતા હતા ને તો રીતસરનું દેખાતું હતું કે ભાગી જાય ને ઉમાં જ ઊભા હોય. કાલે એમ જ હતા. બે પાણી ન પડતી. ચાલો ભાઈ પાણી છે આપણું કમ્પ્લેટ. અત્યારે પાટિયા જો કેવા દેખાય આપણા. આ આપણામાં આપણે આડોડ્યું તો ક્યાંય કરવાનું નહીં આવે. પાણી ભરાયેલું જ હાલે બસ. પાણી ભરેલું રહે ને પાછું કોરે વાવણું થયું હોય ને પાટિયા બધા લાહા પડે. આપે પાછું વાવણું આ બાજુ કીધું ખાડામાંથી. આ બાજુ ચડામાં તમે આમ હલ્યા જાય ને એટલે જમીન હરખી થતી હોય પાટિયું. જો આ બાજુ ચડામાંથી ચાલુ કરીને તો જે બાજુ ઢોરો એ બાજુ પાછો ચા આવે ને એટલે નીચો થઈ જાય. પણ આમ ઢોલમાંથી ચાલુ કરીને આમ ચડા ઉપર જાય ને એટલે જે બીજો ચા આવે એ પાછો આ સાઈડ નું પ્લેન કરી નાખે. વાંધો ના આવે. જો મસ્ત જો હાલે ને પાણી. જો કમ્પ્લીટ હાલે ને. કમ્પ્લીટ એક ભેગો આમ ભરેલું એમ જ જશે બધે આખા પડામાં. આખા પડામાં ઉભા ગાખો પાયો આમ જ હાલ્યું પાણી. વળી એમાં પારાની વચ્ચે ક્યાંક લીટો થોડું કરવું પડે. હલો ભાઈ હું દવા નાખી દઉં ક્રિયા ને તું બે અહીંયા તાપણી યાર જો એથી પહેલા જો અહીંયા બાપા. કેમ કે નકા કાલે તો હજી પપ્પા ઘરે આયા વાવીને અને ત્યાં સુધી તો પાછળ આવી જ ગયા હતા. હું આ બરતી લેવા ગયો હતો રત્નાલ. બરતી લઈને આવ્યો ત્યાં તો અહીંયા પડા અંદર આવી ગયા બધા. એટલે શું આ સાલ કેની મગફળી છે નહીં. મગફળી એક આપણી છે. આજુબાજુ બીજી હોય ને મગફળી તો બધા જો વાઇપ કરવા રાતે આવે ચોખ્ખી કરવા તો વાંધો ના આવે. તો બધે શું ભાગ વેચાઈ જાય. પણ આ આપણામાં હવે આખા ગામમાં ખાવા પીવા એક આપણી એટલી એ જો આમ જો 4-5 દી આવે તો લગભગ આપણી 3 મણ મગફળી કાઢી જ હશે. આવી રીતના આવશે તો પણ આખી રાત બેહવું પડશે. કાલે આખી રાત બેઠો હતો લગભગ સવારના 5 વાગે અને 5:30 લગભગ આપણે આની અહીંયા એની આરતી થઈ ને પછી સૂતો હતો હું. 5:30 જેવો ટાઈમ હતો. પછી થોડીક નીંદર આવી કલાક કામ. પછી સવાર થઈ ગયા એટલે આમ નીંદર ના આવે. લે હાલો હવે તમે દવા રાખ્યો. આપણે અહીંયા જરીક વાર તાપણી ચાલુ હોય તો હાથ છે કે હા બેહી. તો મિત્રો અત્યારે વાગી ગયા 11:15 અને જો આપણે હવે અત્યારે એકવાર ચાય બનાવીએ. કેમ કે હવે બધી નીંદર આવતી હતી એટલે એકવાર ચાય જડી જાય એટલે નીંદર ઉડી જાય. અને ભૂંડડા તો આજે બહુ લોહી પીવે. 3 થી 4 વખત આવ્યા. પહેલે આપણે ગયા હતા જોવા તો એના પાછળ 3-4 વખત આવ્યા. પેલે એકવાર આમથી આવે, બીજી વાર આ ખૂણે રહે ને ત્રીજી વાર રાયડામાંથી આવે. એટલે અલગ અલગ ઠેકાણેથી આવે બધે પાસેથી.
એટલે જો હવે હું ને મમ્મી જાશું ઘરે અને હવે પપ્પા જાગશે રાતે. હમણાં જ આવ્યા હતા ભૂંડા વળી ફટાકડો ફોડ્યો એટલે વળી ભાગી ગયા પછી આવશે હે અહીંયા જ હજી રાયડામાં જે અવાજ આવે છે લોહી તો પીસે જ પૂરેપૂરું. વિદુભાઈ ધુમાડો કીધો ને તો મિત્રો અત્યારે વાગી ગયા 12:30 અને જો હવે ચાય પી લીધી ને હવે થોડી થોડી ભૂખે લાગી ગઈ છે. અડધો કલાક તો થઈ ગયો ચાય પી લીધી એને, અડધો પોણો કલાક. એટલે આપણે મેગી બનાવી પહેલી વાર ભાઈ કા રાતે 12:30 મેગી બનાવી 12:30 મેગી વાડીએ તે પછી પડામાં ખેતરમાં જાગતે વાણે તો ઠીક હે બનાવીએ ઘણી ફેરા. મેં રાતે પાછી 12:30 હવે દિયા ને ભાઈ જે જવાનું નામ નથી લેતા એ ગાડી તો થોડીક વાર બેહી પસે જાય. વિદુભાઈ ને મારા મેગી નું નામ પડે એટલે જાણે જન્નત કરીએ. હાલો તો મેગી બનાવીને મળી કેવો લાગ્યો વિડીયો કમેન્ટ કરીને જણાવજો. આ ધુમાડો આવતો છે એટલે કદાચ તમને જાખું દેખાય અને કોઈને નીંદર આવતી ન હોય તો આપણા પડામાં લે આવજો તો કાલે અમે નીંદર કરી લઈ અને તમે જાગી ચોખ્ખી કર્યું. ચોખ્ખી કરીએ તો હાલો તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન. તો કેવો લાગે વિડીયો કમેન્ટ કરીને કહેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી રાખજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ. આવજો બધા.